Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. કિડાણામાં મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા પરમ પૂજ્ય શ્રી વેલજી મત્યાદેવની શ્રદ્ધાંજલિ નિમિત્તે મહાધૂપ તથા દાંડિયા રાસનું કરાયું આયોજન. મોટી સંખ્યામાં ભક્તોએ લીધો લાભ. પરમ પૂજ્ય શ્રી વેલજી મત્યાદેવને પોતાની આગમવાણી કરી દેહત્યાગ કરનારને શ્રદ્ધાંજલિ રૂપે કિડાણા સમાજવાડી ખાતે મહાધૂપ તથા દાંડિયા રાસ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ્વરી મેઘવાડ સમાજ તથા સર્વ ધર્મ પ્રેમી જનતાના હૈયામાં સ્થાન પામી પોતાનો નિયત સમય મુજબ દેહત્યાગ કરનાર ધર્મગુરુને વિવિધ સમાજો તથા સંગઠનો દ્વારા માસિક શ્રદ્ધાંજલિના આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં કિડાણા મહેશ્વરી મેઘવાડ સમાજ દ્વારા પણ શ્રદ્ધાંજલિનો ભાવભેર આયોજન કરાયું હતું. અહેવાલ રમેશ આર મહેશ્વરી, ગાંધીધામ. मुझा पुत्र मिघाणंद मुझा कुर्जा आसन तुम्हार काय था मामी देव जरे मिघाणंद नेरिया था मिघाणंद रोनावा जो भगवान की सजा दिनो अखी में आंसू जो 12 वर्ष सुधी जो ओड़ियावा आंसू जी धार ने कई शरीर माथे आंसू जी धार छापता ही रही उन शरीर के नेरी करे मामी देव चेंदा अदा काइक रे मुझा पुत्र मिघाणंद ए मुझा करजा सजण तुम्हार काइक रे मुझा पुत्र मिघाणंद मुझा करजा सजण तुम्हार कामल समझेणी नगरी में नका फरी में सुंदू जीवार ही मनान साकोर मिघाणंद जी मुके स्वामी से छे भेड़ पपई के आज पांची जीनी बहा टोटी पयन हदा पांधनता छे भेड़ पपई के आज पांची जीनीता ए बात टोटीता पयन जने हदा पदव के जा न मरे कोई पुत ने सजान बंदो के मुझा जिनी देता मना में ए मलार इतनी के तड़को रे देव को करे उमारो जनी दे मन में मला दादा
મારાજી ઉડખન में आजो माराजी उड़खन में आजा जगत तेरा जगत યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241336, 9099886711. મોંઘવારીમાં વાહન ચાલકોને થોડી રાહત. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં ઘટાડો. સતત વધતા વધારામાં રોક લાગતા વાહન ચાલકો ખુશ. મોંઘવારીની માર ખમી જીવતા દેશના સામાન્ય જન માટે થોડીક રાહત થઈ હતી. સોમવારે રાત્રે પેટ્રોલના ભાવમાં લીટર રૂપિયા 2.16 અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા 2.10નો ઘટાડો કરાયો છે. સરેઆમ 4 અઠવાડિયામાંથી બંને ઇંધણોમાં ભાવમાં થતા ધીમા ઝેર જેવા વધારા પર બ્રેક મારતા આજના દિવસે મોડેથી લેવાયેલા ઘટાડાના નિર્ણય અમલ પર રાબેતા મુજબ સોમવારની મધ્યરાત્રિએ થશે. બંને ઇંધણમાં આંતરરાષ્ટ્રીય ભાવના વર્તમાન સપાટી તેમજ અમેરિકાના ડોલર સામે આપણા રૂપિયાની મજબૂતી થયેલી સાનુકૂળના સંજોગોના કારણે ભાવમાં આટલો ઘટાડો શક્ય બન્યો છે. પેટ્રોલ અને ડીઝલ જેવા રોજિંદા સ્તરે જીવનરૂપી ઇંધણોની કિંમતમાં શક્ય થયેલા ઘટાડાના લાભ લોકોને અપાય છે. અગાઉ 2 વખત લેવાયેલા નિર્ણયોમાં પેટ્રોલમાં કુલ રૂપિયા 1.41 અને ડીઝલમાં ભાવમાં કુલ રૂપિયા 1.56નો વધારો કરાયો હતો. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે, કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન,
સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જય માં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂંઢચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, NRI માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જય માં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂંઢચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો. જય માં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરસુરી જ્યોતિષ. નખત્રાણા ખાતે દિવ્યાંગોને CHC દ્વારા વિનામૂલ્યે વિવિધ સાધન સામગ્રી આપવા માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નખત્રાણાના સરપંચ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયો. CHC નખત્રાણા મધ્યે દિવ્યાંગો માટે વિનામૂલ્યે વિવિધ સાધન સામગ્રીઓ આપવા માટે એસાઇનમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સૌપ્રથમ નખત્રાણાના સરપંચ શ્રીમતી જિજ્ઞાબેન સોની દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા કેમ્પને ખુલ્લું મૂકવામાં આવ્યો. જિલ્લા પંચાયતના સદસ્ય વસંતભાઈ વાઘેલા તેમજ અન્ય મહાનુભાવો દ્વારા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો. જિલ્લા કક્ષાઓથી QMO ડોક્ટર ભાર્ગવ સાબી, રોગવાળા અધિકારી ડોક્ટર હુન્ની સાબી વગેરે કેમ્પમાં હાજર રહેલ. તાલુકા કક્ષાએથી ડોક્ટર આઝાદ સાબી, તાલુકા આરોગ્ય અધિકારી સૌપ્રથમ દિવ્યાંગોને કેમ્પમાં અંગે માહિતી આપી. ડોક્ટર ભાર્ગવ સાબી ભારત સરકારની સામાજિક ન્યાય અધિકારીના વિભાગ ADIP સ્કીમ અંતર્ગત લાભ લેવાનું સમજાવેલ. આવેલા લાભાર્થીઓને રજીસ્ટ્રેશન બાદ ડોક્ટર દ્વારા તપાસણી કરવામાં આવેલ, જેમાં ઓર્થોપેડિક, કાન, આંખ, હાથ વગેરે જેમાં 40% વધારે વિકલાંગ જણાય તેને લાભ મળવા પાત્ર હોય. કુલ 102 લાભાર્થીઓને કેમ્પમાં તપાસ કરવામાં આવી, જેમાં નખત્રાણા તાલુકાના સમગ્ર વિસ્તારમાંથી લાભાર્થીઓએ આવેલ. બ્લોક કક્ષાએથી THV શ્રીમતી ઈલાબેન યાદવ, સંધ્યાબેન પંડ્યા તેમજ ધર્મીભાઈ ભાનુશારી તેમજ દરેક PHCના સુપરવાઇઝરો MDHW એ સાથે સહકાર આપેલ. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હાજી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 909926
8919. અમારા ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. કચ્છમાં વિશ્વના વિવિધ દેશોને બાનમાં લેનારા રેન્સમવેર વાના ક્રાઇમે પગપેસારો કરતા ભુજના આરટીઓ અને 3 મામલતદાર કચેરીઓના કુલ 7 કોમ્પ્યુટરની કામગીરી ખોરવાઈ. વાયરસના કારણે અનેક કામોમાં લગાવાયો રોક. મામલતદાર કચેરીની સેવાઓ પણ રહી બંધ. વિશ્વના વિવિધ દેશોને બાનમાં લેનારા રેન્સમવેર વાના ક્રાઇમ ભુજ આરટીઓ ઉપરાંત કચ્છની 3 મામલતદાર કચેરીઓના કુલ 7 કોમ્પ્યુટરને પગપસારો કરતા 3 કચેરીઓમાં ચાલતી કામગીરી ખોરવાઈ ગઈ હતી. ગોલ્ડન ન્યૂઝ સાથે વાત કરતા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર જિલ્લા અધિકારી વિજય ઠાકોર જણાવ્યું કે ભુજ, ગાંધીધામ અને રાપર મામલતદાર કચેરીઓના કુલ 7 કોમ્પ્યુટરમાં વાયરસ આવી જતા તે સિસ્ટમ બંધ કરવાઈ હતી. રેન્સમેન અટેકના કારણે સલામતી માટે જી સ્વાઇન નેટવર્ક સિસ્ટમ બંધ રાખવાની સૂચના અપાઈ હતી. પરિણામે જી સ્વાઇન નેટવર્ક સાથે સંકળાયેલી જમીન મકાનના દસ્તાવેજો, ઈ ધારાની નોંધ, 7/12ના ઉતારા, રાશન કાર્ડ વગેરે સહિતની વિવિધ સરકારી કામગીરી બંધ રહી હતી. જે સિસ્ટમમાં વાયરસ આવ્યા છે તે સિસ્ટમ ફોર્મેટ કરી પુનઃ ઉપયોગ લેવાશે તેમાં ઠાકોરે જણાવ્યું હતું. બીજી તરફ પોલીસ તંત્ર રાબેતા મુજબ કામગીરી ચાલુ રહી હોવાનું સાયબર સેલની કામગીરી સંભાળતા હેડ કોન્સ્ટેબલ હિતેશ ઝાલાએ જણાવ્યું હતું કે જે સિસ્ટમ લેન સાથે પરસ્પર નેટવર્કમાં જોડાયેલ છે તે સિસ્ટમમાં વાયરસ ઝડપથી ફેલાય છે. તેમણે સાવચેતીપૂર્વક સિસ્ટમનો ઉપયોગ કરવા સૌને સૂચન કર્યું છે. રેન્સમવેરના ભયના કારણે કંડલા પોર્ટ, કાસેજ કસ્ટમ એન્ડ એક્સાઇઝ વગેરે કચેરીઓમાં પણ કામગીરી પ્રભાવિત થઈ હોવાનું સૂત્રએ જણાવ્યું છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. પત્રકારોના મહાસંમેલનના ભાગરૂપે ગાંધીધામમાં મળી મીટિંગ. સંમેલનને સફળ બનાવવા તથા કચ્છના વધુ સભ્યો જોડાય તેવી કરાઈ અપીલ. તારીખ 21ના આપા ગીગાનો ઓટલો ચોટીલા ખાતે પત્રકારો મોટી સંખ્યામાં રહેશે હાજર. પત્રકારોની એકતા અને સંગઠનના અવાજને સરકાર સુધી પહોંચાડવા માટે આવતી તારીખ 21ના આપા ગીગાનો ઓટલો ચોટીલા ખાતે પત્રકાર મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવાડિયા અને ગુજરાત અધ્યક્ષ કિશોર મારુ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીધામ ખાતે મીટિંગનું આયોજન કરી મયુરદાન ગઢવી દ્વારા વધુ સંખ્યામાં પત્રકારો સંમેલનમાં કચ્છથી જોડાય તેવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પત્રકારો માટે આ એક ઐતિહાસિક દિવસ છે. પત્રકારોનો સંદેશ ગુજરાત અને ભારતના ખૂણે ખૂણેથી પહોંચાડી આપણી માંગણીઓ સરકારશ્રી સુધી પહોંચાડવાની તક ઝડપી લઈ સૌને હાજર રહેવા જણાવાયું હતું તથા પોતાના ચેનલ કે અખબાર દ્વારા આ કાર્યનો પૂરો પ્રચાર કરી પત્રકારોને
ગામડાઓને માત્ર ચોથી જાગીર ગણવામાં આવે છે. એટલું જ નહીં પણ તમામ રીતે એક આગવી ઓળખ સાથે સરકારનો સાથ સહકાર મળે તેવો આપણો હેતુસર થાય તેવી માંગણીની પૂરતી અસર પડે તેવી લાગણી વ્યક્ત કરી હતી. અહેવાલ રમેશ આર મહેશ્વરી, ગાંધીધામ. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838241336, 9099886711. રાયધણપર ગામમાં ગૌચર જમીન મુદ્દે વિવાદ. રાયધણપરના ગ્રામજનો દ્વારા કલેક્ટરને કરાઈ રજૂઆત. ત્રેજાર સમિતિના સુરેશ કાનજી પાતારિયા દ્વારા નોંધાયેલી ફરિયાદ અને એટ્રોસિટી અંગે ગ્રામજનોએ દર્શાવ્યો વિરોધ. માજી સાંસદ પુષ્પદાન ગઢવી દ્વારા કરાયા સમજૂતીની રાહતના પ્રયાસ. ભુજ તાલુકાના રાયધણપર ગામની ગૌચર જમીનમાં દબાણ કરવાના મુદ્દે રાયધણપર ગ્રામજનો તથા ત્રેજાર યાત્રા ધામ સમિતિના ભુજ રહેતા હોદ્દેદારો વચ્ચે ફરી એકવાર ખેંચતાણ ઊભી થતા ત્રેજાર સમિતિના ભુજ ખાતે રહેતા હોદ્દેદારો રાયધણપરના 2 અગ્રણીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો બીજી તરફ રાયધણપર ગામના તમામ સમાજના લોકોએ એકઠા થઈ ત્રેજાર સમિતિના હોદ્દેદારની ફરિયાદ બિલકુલ ખોટી હોવાની આવા બારાતુ શખ્સો દ્વારા રાયધણપરની ગૌચર જમીન ઉપર ગેરકાયદે પેશકદમી કરી ગ્રામ પંચાયતના ગૌચર વિકાસ કામોને અટકાવતા હોવાની લેખિત રજૂઆત કલેક્ટર અને એસપીને કરી હતી. આ સમગ્ર પ્રકરણની વિગતો એવી છે કે રાયધણપર નદી કાંઠે ત્રેજાર યાત્રાધામ આવેલું છે, જે મહેશ્વરી સમાજનું ઐતિહાસિક અને પવિત્ર યાત્રાધામ છે. ખુદ રાયધણપરના તમામ લોકો પણ આસ્થાના આ સ્થળનો આદર કરે છે અને આ સ્થળના ભુજ અને માધાપર ખાતે રહેતા વહીવટકર્તાઓ સાથે હળીમળીને આ સ્થળના દરેક પ્રસંગોમાં સહયોગી રહે છે. પરંતુ આ સ્થળની આસપાસ મહેશ્વરી સમાજનું સ્મશાન પણ આવેલું છે. તેની બાજુમાં જ રાયધણપર ગામની ગૌચર જમીન પણ છે. છેલ્લા કેટલાય સમયથી સ્મશાનના નામે રાયધણપર ગામની ગૌચર જમીન ઉપર પણ દબાણ થવા લાગતા બંને પક્ષ વચ્ચે આ મુદ્દે ચર્ચા, દાવા પ્રતિદાવા શરૂ થયા હતા અને કોર્ટના હુકમ મુજબ હવે ગૌચર જમીનના ત્રેજાર સમિતિના સભ્યોએ દબાણ કે પેશકદમી કરવી નહીં તેવો નિર્ણય છે તેવા હુકમ ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રવીણ ખીમજી આહિર પાસે ઉપલબ્ધ છે. તાજેતરમાં ગ્રામ પંચાયતના હકારાત્મક સહયોગથી ગૌચર જમીનની બાજુમાં પડતર જમીનમાં 2 એકર જમીન ત્રેજાર સમિતિ અને સ્મશાન માટે ડેપ્યુટી કલેક્ટર દ્વારા મંજૂર કરવામાં આવી છે. જો કે હવે ત્રેજાર સમિતિના ભુજ ખાતેના હોદ્દેદારોનો દાવો છે કે આસપાસની 26 એકર જેટલી ગૌચર જમીન પણ ત્રેજાર સમિતિને આપવામાં આવે અને આ મુદ્દે જ રાયધણપર ગામના દલિત સમાજ સહિત તમામ ગામ લોકોનો વિરોધ છે. ગામ લોકોની એક એવી માંગ પણ છે કે ત્રેજાર સમિતિમાં રાયધણપર ઉપરાંત આસપાસના ગામના દલિત સમાજના લોકોને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જે અત્યારે માત્ર ભુજ ખાતેના લોકો સંભાળે છે. બીજી તરફ મહેશ્વરી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ મહેશ્વરી સહિતના અગ્રણીઓ સમગ્ર મડાગાંઠને સાથે બેસીને કાયમને માટે સુલઝાવવામાં માને છે. જો કે અમુક વર્ગ કંઈ પણ નમતું જોખવા તૈયાર ન હોય તેમ સમાધાન થતું નથી. દરમિયાન આ પ્રકરણમાં હાલમાં જ ગામના માજી સરપંચ પ્રવીણભાઈ આહિર અને ગ્રામ પંચાયતના સદસ્ય માદા તેજા આહિર વિરુદ્ધ ત્રેજાર સમિતિના સુરેશ કાનજી મહેશ્વરી
મહેશ્વરી એ જે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે તે અંગે ખુદ ગ્રામજનો અને મિત્ર વર્તુળે આઘાત દર્શાવ્યો છે, કેમ કે સુરેશભાઈ પાતારિયા અને રાયદળ પર ગ્રામજનો વચ્ચે ખૂબ જ નિકટનો મિત્ર ભાવ ઘણા સમયથી તમામ લોકો અનુભવે છે. આમ હવે આ મુદ્દો ફરી એકવાર બંને પક્ષકારો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને રાયદળ પરના મોભી માંઝી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી પણ બંને પક્ષને સમજાવવા પ્રયત્નશીલ બન્યા છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.